નમસ્કાર મિત્રો, આદર્શ કેળવણી મંડળ વિરોલ તાલુકો દેવગઢ બારિયામાં આશ્રમ શાળામાં જગ્યાઓ બહાર પડેલી છે. 2 જગ્યાઓ છે સમાજશાસ્ત્ર વિષય અને હિન્દીમાં. જેમણે MA BEd ટેટ 2 પાસ કરેલું હોય તેવા લોકો માટે આ જગ્યા છે. નિમણૂક પામેલા ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળ પર હાજર રહેવું પડશે. તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તથા કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અરજી કરવાનું સરનામું આચાર્ય શ્રી આદિવાસી આશ્રમ શાળા વિરોલ, મુ પો વિરોલ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ, પિનકોડ 389380. ત્યારબાદ જોઈએ તો ક્લર્કની જગ્યાઓ બહાર પડેલી છે. 41 શાખાઓ ધરાવતી ગુજરાતમાં અગ્રેસર સ્થાન ધરાવતી પ્રાઇમ કોઓપરેટિવ બેંક લિમિટેડને તેની ભરૂચ, અંકલેશ્વર, વડોદરા શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ક્લર્કની જરૂર છે. રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે નીચે જણાવ્યા મુજબના સ્થળ ઉપર રૂબરૂ હાજર રહેવું. તારીખ 8/2/2024 ને ગુરુવાર, સમય 11 થી 5. સ્થળ જોઈએ તો પ્રાઇમ કોઓપરેટિવ બેંક લિમિટેડ, જાડેશ્વર બ્રાન્ચ, પહેલો માળ, પંચરત્ન કોમ્પ્લેક્સ, પ્રીતમ સોસા 2 ની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. લાયકાત જોઈએ તો ઉમેદવારની ઉંમર 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% સ્નાતક કક્ષાની BCom, BBA અથવા BCA ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી, અંગ્રેજી તથા કમ્પ્યુટરની અંગેની જાણકારી હોવી જોઈએ. બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવને પ્રથમ પસંદગી મળશે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર શિક્ષકોની જરૂર છે. નવસારી અને વલસાડ અંગ્રેજી માધ્યમની શાળાઓ માટે ધોરણ 9 થી 12નો કમ્પ્યુટર વિષયનો અભ્યાસક્રમની જાણકારી હોવી જરૂરી છે. ઉમેદવાર પાસે અંગ્રેજીમાં ઉત્તમ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે. અનુભવી ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. આકર્ષક પગાર ધોરણ અનુભવ અને લાયકાત મુજબ 15,000 થી 22,000 સુધી આપવામાં આવશે. ઉમેદવારનો રસ હોય તો અહીંયા આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો PR ખાટીવાલા વિદ્યા સંકુલ સુરતમાં આવેલી છે. ત્યાં ગુજરાત બોર્ડ માટે જગ્યાઓ બહાર પડેલી છે. પ્રાઇમરી 3 થી 8ની વાત કરીએ તો સબ્જેક્ટ ઇંગ્લિશ, EVS, મેથ્સ, સોશિયલ સાયન્સ અને સાયન્સમાં. ક્વોલિફિકેશનની વાત કરીએ તો BA, MA, BEd, BSc, MSc, BEd કરેલું હોવું જોઈએ. સેકન્ડરી વિભાગમાં 9 થી 10ની વાત કરીએ તો સબ્જેક્ટ ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ, સાયન્સ અને મેથ્સ. ક્વોલિફિકેશનની વાત કરીએ તો BA, MA, BEd, BSc, BEd, MSc, BEd. હાયર સેકન્ડરી 11-12ની વાત કરીએ તો એકાઉન્ટન્સી, સ્ટેટિક્સ, OC, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ અને સાયકોલોજીમાં જગ્યા બહાર પડેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો MCom, BEd, MA, BEd કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટર અને ડ્રોઈંગની વાત કરીએ તો સબ્જેક્ટ IT એન્જિનિયર, સોફ્ટવેર, હાર્ડવેર, સોશિયલ મીડિયા મેનેજરમાં. ક્વોલિફિકેશનની વાત કરીએ તો MCA, MSc IT, BE કમ્પ્યુટરમાં કરેલું હોવું જોઈએ અને રિલેવન્ટ ATD ફાઇન આર્ટ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ PRK ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE બોર્ડની વાત કરીએ તો પ્રી પ્રાઇમરીમાં સબ્જેક્ટ ઇંગ્લિશ, EVS અને મેથ્સમાં જગ્યાઓ બહાર પડેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો મોન્ટેસરી 10 DL ED એટલે કે PTC કરેલું હોવું જોઈએ. પ્રાઇમરી સેક્શન 1 થી 4ની વાત કરીએ તો ઇંગ્લિશ, EVS, મેથ્સ, સાયન્સ, ગુજરાતી અને હિન્દીમાં જગ્યાઓ બહાર પડેલી છે. BA, BEd, BSc, BEd, BCom, BEd કરેલું હોવું જોઈએ. એ નોટ આપેલી છે. કેન્ડિડેટ શુડ બી કમ્પ્લીટ ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ભણાવવાનું રહેશે. નોલેજ ઓફ કમ્પ્યુટર ઇઝ મેન્ડેટરી. કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. કેન્ડિડેટ શુડ બ્રિંગ ધેર અટેસ્ટેડ કોપીઝ ઓફ સર્ટિફિકેટ એન્ડ ડોક્યુમેન્ટ અલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. કેન્ડિડેટે પોતાના ડોક્યુમેન્ટની કોપી લાવવાની રહેશે અને સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. સિલેક્ટેડ કેન્ડિડેટ ફોર CBSE બોર્ડ shall have to join from April 2024 સેશન. એટલે કે જે કોઈ ઉમેદવાર CBSE બોર્ડમાં જોઈનિંગ કરવા માગે છે તેનું સેશન નવા સત્રથી એટલે કે એપ્રિલ 2024થી શરૂ થશે. સિલેક્ટેડ કેન્ડિડેટ ફોર ધ ગુજરાત બોર્ડ shall have to join from જૂન 2024 સેશન. ગુજરાત બોર્ડમાં જે ઉમેદવારો એપ્લાય કરે છે તેમનું સેશન જૂન 2024થી શરૂઆત થશે. જે પણ કોઈ મિત્રોને રસ હોય તેને પોતાનું રિઝ્યુમ અહીંયા આપેલા નીચે ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે.